નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભોગ બનનાર છોકરી સાથે કરેલ દુષ્કર્મ તથા લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થઈ છેલ્લા 2.5 વર્ષથી નાસ્તો ફરતો રહેલ કેદરીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની તોરવણી હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તથા ટીમે જેલોમાંથી વચગાળા પેરોલ ફ્લો રજા ઉપર નીકળીને બાદમાં પરત જેલમાં નિયત સમયે હાજર ન થઈ ફરાર થયેલ કેદરીઓની શોધખોળ દરમિયાન અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મુજબના ગુનાના છોકરી સાથે દુષ્કર્મ લૂંટ કરી ખૂન કરવા અંગે નોંધાયેલ ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી નામે જીતેન્દ્ર ઉર્ફે જીગો ઉર્ફે જિગ્નેશ ભાઈલાલ પરમાર રહેઠાણ મંગલદીપ સોસાયટી ચાણક્યપુરી વડોદરાને પાકા કામના કેદી તરીકે અમદાવાદની મધ્યસ્થ જેલમાં રાખેલ હોય આ કેદીને નામ તથા કોર્ટના હુકમ આધારે 4 ઓક્ટોબર 2021ના રોજ 3/14ની વચગાળાની જામીન રજા ઉપર અમદાવાદ જેલથી મુક્ત કરેલ। રજા પૂર્ણ થયેલી કેદીને 19મી જાન્યુઆરી 2021ના રોજ પરત અમદાવાદ જેલ હાજર થવાનું હતું, પરંતુ આ કેદી નિયત તારીખે જેલમાં પરત હાજર ન થઈ વચગાળાની જામીન રજા ઉપરથી બારોબાર ફરાર થઈ ગયેલ, જેથી અમદાવાદ જેલ તરફથી આ કેદીને રાતે શોધી કાઢવા માટે મોકલેલ પત્રને આધારે ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમે આ ફરાર કેદીની હ્યુમન અને ટેકનિકલ સોર્સને આધારે સતત કરેલ તપાસ દરમિયાન ફરાર થયેલ કેદી હાલમાં આજવા રોડ રામદેવનગર 2 ખાતે હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રામદેવનગર ખાતે સતત ખાનગી રાહે વોચ તપાસ કરીને ફરાર કેદીને મોડી રાત્રિના સમયે શોધી કાઢી આજીવન કેદની સજા પામેલ કેદીને તેની બાકી રહેલ સજા ભોગવવા માટે પરત અમદાવાદ જેલમાં સોંપેલ છે। ફરાર કેદીનું નામ જીતેન્દ્ર ઉર્ફે જીગો ઉર્ફે જિગ્નેશ ભાઈલાલ પરમાર।